આપેલ દાખલાની રકમની અંદર આપણને 11મું પદ 38, 16મું પદ 73મું 16મું પદ 73 અને 31મું પદ ગોતવાનું છે. તો હવે આપણે A11 બરાબર સૂત્ર શું છે? તો કે A11 બરાબર A plus 10D. એટલે એ મેં અહીંયા મૂકી દીધું. જો આ A11 એટલે શું? તો કે A11 બરાબર A plus 10D. તો આ મેં મૂકી દીધું છે સૂત્ર. એટલે 38 11 ની જગ્યાએ 38 A plus 10D. તો એવી રીતે 16મા પદનું સૂત્ર શું થાય? તો કે A16 બરાબર A plus 15D. બરોબર છે? તો 16 ની જગ્યાએ મેં 73 મૂક્યા A plus 15. હવે સમીકરણ 1 અને 2 આગળના દાખલામાં જેમ સમજાય એમ આવી ગયું છે. અગાઉ આવા બે સમીકરણ આવી ગયા, આવા બે સમીકરણ આવી જાય એટલે આપણી પાસે બે ચલ રાશિ આવી ગઈ, આ x અને y. એટલે અહીંયા A અને D છે, પણ આ દ્વિચલ સુરેખ સમીકરણ થઈ ગયું. 9મા ધોરણમાં શીખી ગયા, આ ધોરણની આ વર્ષની અંદર પણ આવી ગયું છે. લોપની રીત કરો. આ બે સમીકરણની લોપની રીત કરીએ એટલે A plus 10D બરાબર 38 અને A plus 15D બરાબર 73. નિશાની બદલી, A દૂર થઈ ગયા. -5D બરાબર આનું સાદુરૂપ આપ્યું એટલે D બરાબર 7 આવ્યું. આ D બરાબર 7 ની કિંમત સમીકરણ 1 અથવા 2 ની અંદર મૂકી દો એટલે A ની કિંમત -32 મળી. હવે આપણે આનું આ સૂત્ર A31 નું સૂત્ર શું? તો કે A31 નું સૂત્ર આ થાય. A31 બરાબર A plus 30D. બરોબર? A plus 30D. ફરી એક વખત ચોખવટ કરી દઉં કે આ તમે સાદુરૂપ આપ્યા વિના તમે સીધું જ જો આમ લખી નાખો કે A11 બરાબર A11 બરાબર A plus 10D લખી નાખો તોય ચાલે. એટલે અહીંથી જ દાખલાની સીધી શરૂઆત કરો. આપણે જાણીએ છીએ કે આ મૂળ સૂત્ર લખવાની કઈ જરૂર નથી. બરોબર? આપણે જાણીએ છીએ કે A11 બરાબર A plus 10D, A16 બરાબર A plus 15D અને A31 બરાબર A plus 30D. બરોબર? એટલે હવે તમારી પાસે A છે, D છે, કિંમત મૂકી, સાદુરૂપ આપો, A31 મળી ગયા. તો આ રીતે આ દાખલો થશે. હવે આ રીતના દાખલામાં કોઈને કઈ પ્રશ્ન છે? આ દાખલામાં કોઈને પ્રશ્ન હોય તો પૂછી લઈએ. હવે આનાથી આગળ વધી જાય. દાખલાની અંદર એમ કીધું છે કે એક સમાંતર, નવમો દાખલો, એક સમાંતર શ્રેણીનું ત્રીજું પદ 4 બરોબર છે અને નવમું પદ -8 હોય તો શ્રેણીનું કયું પદ 0 થશે? તો શ્રેણીનું કયું પદ 0 થશે? બરોબર છે? એટલે આપણે અહીંયા પહેલા આમ લખવાનું કે કયું પદ 0 થશે. 0 છે એ કહી દીધું છે કે ધારો કે nમું પદ 0 હોય. આપણે એવું ધારી લઈએ nમું પદ 0 હોય. બરોબર છે? તો nમું પદ 0 હોય એવું લખ્યા પછી હવે આપણે આ બેના સૂત્ર છે એ રાબેતા મુજબ છે આપી દઈએ. તો તેથી an બરાબર 0 થઈ ગયું ને. એનું પદ 0 હોય તો an બરાબર 0. કેમ? અહીંયા 16મું પદ 73 છે તો A16 બરાબર 73. 11મું પદ 38 છે તો A11 બરાબર 38. એમાં nનું પદ 0 હોય તો an બરાબર 0. હવે આપણી પાસે 1 2 અને 3 આવા સૂત્ર બનશે. બરોબર છે? તો આપણે જાણીએ છીએ કે આપણે n ગોતવાનો છે આ દાખલાની અંદર. n બરાબર ગોતી દેવાનો છે કે A3 બરાબર A plus 2D થાય. આ સૂત્ર પ્રમાણે A3 બરાબર A plus 2D સમજો. બરોબર? પણ A3 ની જગ્યાએ મારે શું મૂકવાનું? 4 4 2D. આ આપણું પહેલું સમીકરણ. પછી A9 બરાબર A plus 8D થયું. હવે A9 એટલે શું? -8
બરાબર a પ્લસ 8d. આ આપણું બીજું સમીકરણ આ જ પ્રકારના દાખલાની જેમ આવી ગયું. હવે સમીકરણ 1 અને 2 નો લોપ કરતા સમીકરણ 1 અને 2 નો લોપ કરતા એક એટલે કોણ? હવે એને ગોઠવીને આમ નામ લખીએ તો ચાલો. આ તો ઓલો આપણે દ્વિચલ સુરેખ સમીકરણ ઓલી રીતે પેલા x y પછી અચળ પદ લખતા ને, એટલે હું આમ લખું. આમ લખવાનો કાઈ વાંધો નહીં, બરોબર. -8 બરાબર a પ્લસ 8d. આ બધાયની નિશાની હું બદલી નાખું. ત્યારે આપણે ખાસ ધ્યાન રાખશું સાદુરૂપ આપવામાં, બરોબર છે. તો હવે 8 છે પ્લસ થઈ ગયા, 4 છે પ્લસ થઈ ગયા, 8 ને 4 12 બરાબર 8 માંથી 2 ગયા, વિરુદ્ધ નિશાની બાદબાકી, 8 માંથી 2 ગયા એટલે -6d. therefore d is equal to d ની વેલ્યુ મળી ગઈ -2, 6 2 12, બરોબર છે. હવે મારે હજી અહીંયા આ કિંમત પહેલા અથવા બીજા સમીકરણમાં મૂકી દઉં. સમીકરણ 1 માં d ની કિંમત. સમીકરણ 1 એટલે કોણ? તો કે 4 બરાબર a પ્લસ 2. d એટલે કોણ? -2. 2 2 4 -4 આ બાજુ આવ્યો એટલે +4. તો therefore a is equal to 8. હવે તમારી પાસે a છે, d છે. આ સૂત્રની અંદર કિંમત મૂકી દો. આ સૂત્રની અંદર કિંમત મૂકી દો. એટલે આ દાખલાના આગળ લખતા જરાક કે હવે an બરાબર a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ હે હવે આપણી પાસે a અને d ની કિંમત છે, મૂકી દો. an એટલે શું? તો કે an એટલે 0 બરાબર a એટલે શું? તો કે a એટલે 8 વત્તા n માઈનસ 1. d એટલે શું? તો કે -2. હવે આનું સાદુરૂપ આપી દઈએ તો તેથી 0 બરાબર 8. હવે કૌંસ ખુલશે, જોજો. એટલે આ થયા, આનો ગુણાકાર આની એ થયો એટલે શું થાય? -2n. પછી આનો ગુણાકાર આની એ થયો એટલે શું થાય? +2. આ 2n આ બાજુ આવી ગયા એટલે હવે નિશાની બદલે. જો હવે તું જે હમણાં વાત કરતો તો કે -2n બરાબરની આ બાજુ આવી ગયા એટલે +2n. અહીંયા હું કીધું 8 + 2 એટલે 10. તો n બરાબર 5. તો કયું પદ 0 હશે? તો કે પાંચમું પદ 0 હશે, બરોબર છે. તો તેથી આ શ્રેણીનું પાંચમું પદ 0 હશે. આ શ્રેણીનું પાંચમું પદ 0 હશે. તો આ રીતે આ દાખલાની ગણતરી છે. સ્વાધ્યાય 5.2 એક્સરસાઇઝ 10 કોઈ એક સમાંતર શ્રેણીનું 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. એટલે બે પદની સરખામણી થઈ છે. કયા બે પદની? તો કે 17મું પદ 10મા પદ કરતા 7 વધુ છે. એટલે 17મું પદ એટલે a17 અને 10મું પદ એટલે a10. આ બેની સરખામણી એટલે બરોબર. હવે તમારે જોવાનું કે 17મું પદ છે એ 10મા પદ કરતા 7 વધુ છે. કોણ વધુ છે? તો કે આ જે ઓછું હોય એમાં ઉમેરાય
આપણે આવું શીખ્યા છીએ, ખબર ને કે હું અને તમે હોય, હું અને તમે આપણે બે હરખું થવું હોય તો હું તમારા કરતા 10 વર્ષ મોટો હોઉં તો તમારી ઉંમરમાં 10 વર્ષ ઉમેરી દઉં તો આપણે બે હરખા થઈ જઈએ, અથવા તો મારી ઉંમરમાંથી હું 10 બાદ કરી નાખું તોય આપણે બે હરખા થઈ જઈએ, બરોબર. પણ મેં તમને અગાઉ ભૂતકાળમાં પણ શીખવાડેલું છે કે બાદબાકીની ક્રિયા છે એ અઘરી પડે એટલે સરવાળાની ક્રિયા છે એને મહત્વ આપવાનું. જો આવું હોય તો સામાન્ય તફાવત શોધો. તો આની આપણે હવે સૂત્ર મૂકી દઈએ. તો કે a17 નું સૂત્ર શું? તો કે a + 16d બરાબર a10 નું સૂત્ર શું? તો કે a + 9d વત્તા 7. તો આપણે જોઈ શકીએ છીએ કે બે બાજુથી a છે એ દૂર થઈ ગયા, b છે એ સજાતીય પદો કહેવાય એટલે એને એક બાજુ ભેગા કરીએ એટલે 9 આ બાજુ આવે. તો કે 16 માંથી 9 બાદ થઈ ગયા, આ બાજુ આવે એટલે માઈનસ થાય, લખવું એટલે ખ્યાલ આવે. 16d - 9d બરાબર 7. તો કેટલા d વધ્યા? તો કે 7d બરાબર 7. 7 દૂર થઈ ગયા તો d બરાબર 1. આ સામાન્ય તફાવત d આપણને મળી ગયો. બસ આટલો જ દાખલો છે, પૂરી વાત. આગળ વધીએ. ત્યાર પછી આવે છે 11મો દાખલો કે સમાંતર શ્રેણી આપણને આપેલી છે 3, 15, 27, 39 નું કયું પદ 54માં પદ કરતા 132 વધારે હશે? એટલે 3, 15, 27 દાખલા નંબર 11 3, 15, 27 આ આપણને શ્રેણી આપેલી છે. નું કયું પદ 54માં પદ કરતા 132 વધારે હશે? બરોબર છે. એટલે અહીંયા આપણને અહીં પેલા a અને d લખી નાખવાના. a બરાબર 3 અને d બરાબર શું થઈ જાય? તો કે d બરાબર 15 - 3 એટલે d બરાબર 12. ક્યુ પદ એટલે આપણે ગોતવાનું છે કોણ? શું? તો કે an બરાબર ગોતવાનું છે. હવે an જે આપેલું છે એમાં આપણને કઈ રીતની શરત આપી છે? તો કે an બરાબર 54નું પદ છે ને, an બરાબર 54માં પદ કરતા વધુ હશે. કેટલું વધુ હશે? તો કે 132. 132 ક્યુ પદ દાખલા તરીકે જે કોઈ પદ હશે ઈ એના 54માં પદ કરતા 132 વધુ હશે તો મારે એ જે પદ છે, માનો કે અહીંયા an છે, ઈ કોઈ સંખ્યા આવી, ઈ સંખ્યા આ પદ કરતા 132 વધારે હોય તો બેને સરખી કરવી હોય તો શું કરવું પડે? તો કે 54માં પદમાં 132. આના જેવું હવે સમીકરણ બની ગયું. પણ આ બેની અંદર ફેર એટલો છે, કે આમાં 17મું પદ ઈ અગાઉથી કહી દીધું કે 17મું પદ છે ઈ 10મા પદ કરતા 7 વધારે છે. અત્યારે આપણે આ દાખલાની અંદર n ગોતવાનું છે. ફરી એક વખત બાળકો મારું વાક્ય સાંભળજો. આ બે દાખલાની જે શરત છે ઈ બેમાં તફાવત શું છે? તો કે તમને આમાં અગાઉથી કહી દીધું છે કે 17મું પદ ઈ 10મા પદ કરતા 7 વધુ છે. હવે અહીંયા આપણને એમ કીધું નથી એટલે આપણે એવું ધારી લઈએ. અહીંયા આપણે હું હજી એને સરળ બનાવવા કે ધારો કે હું આમ લખું છું, ધારો કે nમું પદ ખબર નથી એટલે nમું પદ 54માં પદ કરતા 132 વધુ હોય આવું આપણે ધારીએ તો તેથી an બરાબર 154 વત્તા 132
થયું? હવે બે નહીં, જે શરતો છે સૂત્ર છે એ મૂકી દઈ. તો an નું સૂત્ર શું છે? તો કે a plus n minus 1 into d. 54 નું સૂત્ર શું છે? a plus 53 d વત્તા 132. બરોબર? એ આપણી પાસે આપ્યા છે, પણ આ બધું આ બાજુ આવે એટલે સાદુરૂપ આપવાને લીધે એ દૂર થઈ ગયું. તેથી n minus 1 d એટલે કેટલા? તો કે d એટલે 12. d એટલે 12 બરાબર 53 ગુણ્યા 12 વત્તા 132. હરિયાનું સાદુરૂપ હું આપી દઉં તો તેથી n minus 1 બરાબર 53 ગુણ્યા 12 3 36 નો છગડો વધી 3 12 પંચા 60 ને 3 63 વત્તા 132 છેદમાં 12. હવે n minus 1 બરાબર 6 ને 2 8 3 ને 3 6 6 ને 1 7 છેદમાં 12. આનો છેદ ઉડાડીએ 12 6 72 12 6 72 12 4 48 12 4 48. તો તેથી n minus 1 બરાબર 64 અને તેથી n બરાબર 65. તો આનો અર્થ એવો થયો કે 65મું પદ તમે આમ જાશો શ્રેણીમાં આગળ તો આમ 65મું પદ તેના 54માં પદ કરતા 54માં પદ કરતા 132 વધુ હશે. બરોબર છે? તો આ રીતે આ બે દાખલાઓ છે એ એની અંદર કાંઈ ન સમજાય તો આપણે પૂછી લઈએ. હવે દાખલા નંબર 12 ઉપર જઈએ છીએ. એક્સરસાઇઝ 12. બે સમાંતર શ્રેણીના સામાન્ય પદનો તફાવત સમાન છે. એટલે અહીંયા આપણે બે સમાંતર શ્રેણી ધારો કે બે સમાંતર શ્રેણી A1 બે શ્રેણીનું આપણે નામ આપી દઈએ A1 અથવા તો એક શ્રેણીને કેપિટલ A કહી દઈએ. કેપિટલ A એનું 100મું પદ 100મું પદ તો શું થશે? A plus 99D. બે સમાંતર શ્રેણીનું 100મું પદ અનુક્રમે ધારો કે નહીં અહીં બે સમાંતર શ્રેણીનું 100મું પદ અનુક્રમે અને આનું 100મું પદ આપણે આપીએ છીએ એ 100 બરાબર A plus 99D. આ કેપિટલ A જ રાખીએ, બે શ્રેણી છે. બરોબર? હવે આ બે શ્રેણીનો તફાવત છે ઈ 100 થાય છે. જોજો સાંભળજો. આ બે શ્રેણીનું 100મું પદ આ 100મું પદ છે. હવે બેનો તફાવત છે અને બંનેનો
તફાવત 100 છે. તફાવત એટલે ગણિતના ભાષામાં બાદબાકી. તો હું અહીંયા લખી નાખું કે તો તેથી a 100 માઈનસ સ્મોલ a 100, બરોબર ને, સ્મોલ a 100 એનો તફાવત 100 આવ્યો. તો હવે આપણને પ્રશ્ન થાય કે a 100 એટલે કોણ? તો કે a 100 એટલે a પ્લસ 99d અને માઈનસ a પ્લસ 99d. જોજો, બરોબર ધ્યાન આપજો. આટલી વસ્તુ સમજાણી બાળકો? આટલી વસ્તુ ક્લિયર થાય છે મગજમાં કે આપણને બે સમાંતર શ્રેણી આપી છે. ફરીથી સમજી લ્યો કે આપણને બે સમાંતર શ્રેણી અલગ અલગ આપી છે. આ એક પહેલી સમાંતર શ્રેણી, એક કોઈ એક નંબરની, અને આ બીજા નંબરની સમાંતર શ્રેણી છે. બરોબર છે? આ બે સમાંતર શ્રેણી એનું સોમું પદ આ રીતે આપણે એવું લખીએ ને કે ભાઈ a 100 એટલે શું? કે a 199d. a 70 એટલે શું? તો કે a 70 એટલે 69, a plus 69d. તો આ બેના મેં એ લખી લીધા. હવે બેયનો તફાવત એટલે બાદબાકી. તો કે બેયની બાદબાકી 100 થાય છે એવું રકમમાં લખ્યું છે. તો મેં 100 એ શરત પ્રમાણે આપેલ શરત મુજબ આ વાક્ય બનાવી નાખ્યું. હવે a 100 એટલે શું? તો કે a 100 નું સૂત્ર મૂકી દીધું મેં અહીં તરત. a 100 એટલે શું? તો કે a 100 એટલે આ રહ્યું સૂત્ર મૂક્યું છે. પછી આ શ્રેણીનો a 100 એટલે શું? તો કે ઈ શ્રેણીનો a 100 એટલે આ રહ્યું સૂત્ર મૂક્યું છે. હવે સાદુરૂપ આપીએ છીએ, બેનો તફાવત 100 છે. હવે કૌંસ ખોલશું. કૌંસ ખોલશું એટલે શું થશે? તો કે a પ્લસ 99d માઈનસ a પ્લસ કૌંસ ખોલે નિશાની કરી માઈનસ 99d બરાબર છે. તો 99d વયા. તો આનો અર્થ શું થયો? તો તેથી કેપિટલ A એટલે કે આ શ્રેણીનું પ્રથમ પદ, હમણાં 10 મિનિટનો ટાઈમ પૂરો થશે, આ શ્રેણીનું પ્રથમ પદ અને આ શ્રેણીનું પ્રથમ પદ, ઈ બેયનો પ્રથમ પદનો તફાવત પણ 100 છે. આને આપણે સાચવી રાખીએ. આની આગળ વાક્યમાં જરૂર પડશે આગળ દાખલો ગણવામાં. હવે આગળ વાંચીએ. તો તફાવત બેનો આવી ગયો છે. હવે એમ કહે છે કે તો હજારમાં પદનો તફાવત કેટલો હશે? તો કે હવે આ બાજુમાં લખું કે તે જ રીતે હજારમાં પદનો તફાવત, હજારમાં પદનો તફાવત એટલે a 1000 બરાબર શું થાય? તો કે a પ્લસ 999d થઈ ને? સમજાય ને બાળકો? કે 1000 નું પદ શું થાય? તો કે એક ઘટાડી દે અને હવે સીધો અહીં મૂકી દો એટલે આપણે અહીં બે વખત લખવાનું, એક સ્ટેપ ઘટી જાય. 1000માં પદનો તફાવત એ 1000 માઈનસ 1000 કેટલો થશે? હવે એનું સાદું રૂપ આપીએ એટલે આપણે ખ્યાલ આવે. તો એ 1000 નું સૂત્ર મૂકી દઈએ. તો કે એ 1000 નું સૂત્ર થાય a પ્લસ 999d ઓછા a પ્લસ 999d. હવે કૌંસ ખોલો. a પ્લસ 999d માઈનસ a કૌંસ ખોલો એટલે માઈનસ 999d
તો વત્તા 999ડી ઓછા 999ડી વયા ગયા, તો તેથી a માઈનસ a બરાબર 100. આમ હજારમાં પદનો તફાવત 100 થાય. ક્લિયર? બરાબર છે?